ગુજરાતના ગીરના જંગલોમાં વસતો સિદ્દી સમુદાય આજે મિની આફ્રિકા તરીકે ઓળખાય છે। સિદ્દી સમુદાય પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને ધમાલ નૃત્ય માટે જાણીતો છે, પરંતુ હવે તે રમતગમતના મેદાનમાં પણ બાજી મારી રહ્યો છે। જોઈએ કેવી રીતે ચમકી રહ્યું છે ગીરનું મિની આફ્રિકા। જાંબુરના યુવાન રોહિત મજગુલે નેશનલ જુડો ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતીને સાબિત કરી દીધું છે કે પ્રતિભા કોઈ સંશોધનોની મોહતાજ નથી હોતી। મિની આફ્રિકાથી શરૂ થયેલી આ સફર હવે એશિયન ગેમ્સના ઉંબરે પહોંચી છે। અહીંના યુવાઓના લોહીમાં રમતગમત અને સાહસ વણાયેલું છે। આજે સમુદાયના તેજસ્વી તારા રોહિત મજગુલે ડિસેમ્બર 2025માં આખા દેશનું ધ્યાન ખેંચ્યું, જ્યારે તેમણે રાષ્ટ્રીય જુડો ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું। આ જીત માત્ર એક મેડલ નથી, પણ હજારો સિદ્ધ યુવાઓના સપનાની જીત છે। उन्होंने बहुत मेहनत की है। उन्हें दिन नहीं देखी, रात नहीं देखी, माँ बाप का लाड नहीं देखा और कुछ नहीं देखा इसमें। इसलिए वो आगे बढ़ता गया, मेहनत करता गया और बढ़ता गया। उसको हमदर्दी थी कि मैं आगे बढ़ूँ, कुछ बनूँ और मेरे को मैं दिखाऊं दुनिया को कि मैं देखो मैं ऐसे पढ़कर बड़ा हूँ। बेटा आगे जाता है तो बहुत अच्छा है, समाज में सपोर्ट मिलता है हमको और खुशी बताते हैं सब। સ્પોર્ટ્સને અહીંયા બધા બહુ પોઝિટિવલી રીતે લે છે, કેમ કે અહીંયા આગળ વધવાનો અમારી પાસે બસ એક જ જરિયો છે। રોહિતની આ સફળતા પાછળ વર્ષોથી મહેનત અને અડગ મનોબળ છે। આર્થિક મુશ્કેલીઓ ડગલે ને પગલે હતી, પણ લક્ષ્ય અર્જુન જેવું હતું। આ સફળતામાં આશ્રમ શાળાઓમાં મળતી પાયાની તાલીમ અને કોચ અફરુદ્દીન ચોવતનું માર્ગદર્શન પાયાનો પથ્થર સાબિત થયું છે। સરકારની વિવિધ યોજનાઓ અને યોગ્ય પ્લેટફોર્મ મળતા જ ગીરના રત્નો હવે નીકળી રહ્યા છે। રોહિત હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓની તૈયારી માટે વિદેશમાં તાલીમ લઈ રહ્યો છે। ક્રાઇટેરિયા આપેલા છે, અલગ અલગ પ્લેયરના અલગ અલગ ક્રાઇટેરિયા આપેલા છે। સ્ટ્રેન્થ, એજિલિટી, એબિલિટી એ બધું અમારામાં પહેલેથી જ છે, ગોડ ગિફ્ટ છે। એટલે અમારે ગમે ગેમ આપે એ અમે કરવા તૈયાર થઈ જાય। રોહિત મજગુલે જે રીતે આંતરરાષ્ટ્રીય મંચ માટે તૈયાર થઈ રહ્યો છે, તેનાથી આખા જાંબુર પંથકમાં ખુશીની લહેર છે। રોહિતની સફળતાએ બીજા અનેક સિદ્ધ યુવાઓ માટે દરવાજા ખોલી નાખ્યા છે। આ ખેલાડીઓ સાબિત કરી રહ્યા છે કે જો યોગ્ય તક અને ટેકો મળે તો ગુજરાતના છેવાડાના વિસ્તારોમાંથી પણ ઓલિમ્પિક સ્તરના ચેમ્પિયન તૈયાર થઈ શકે છે। જાંબુરની ધૂળમાંથી ઉઠેલી આ પ્રતિભા હવે એશિયા અને વિશ્વના મેદાન ગજવવા તૈયાર છે। રોહિત મજગુલેની આ સફળતા માત્ર એક મેડલ નથી, પણ ગીરના છેવાડાના માનવીની અડગ ઈચ્છા શક્તિનો વિજય છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।